નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીકેની બસ પાર્ટ 4 ની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હજુ સુધી જો તમે અમારી એચ પ્લસ એકેડમીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી। કંડક્ટર અને ડ્રાઈવર પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હોય તો અને જીકે માટે આપણે હાલ એક સિરીઝ શરૂ કરી છે જીકેની બસ। તો એના અગાઉના પાર્ટ 3 એટલે કે પાર્ટ 3 સુધીના વિડીયો જે છે એ મુકાઈ ગયેલા છે, ના જોયા હોય તો અચૂકથી જોઈ લેવા। એ વખતનું જે સેશન હતું એની અંદર આપણે જોયું હતું ભૌગોલિક ઉપનામ। શું જોયું હતું? ભૌગોલિક ઉપનામ, બરાબર છે। એટલે કે ભૌગોલિક વિસ્તાર જે છે એના આધારે એને જે નામ આપવામાં આવ્યું હતું એ જોઈ ગયા હતા। આજે આપણે કોઈ શહેરનું પ્રાચીન નામ શું હતું અને વર્તમાન નામ શું છે એ જોવાનું છે, બરાબર। સેમ અગાઉના વિડીયો ટાઈપ જ છે। ચલો શરૂ કરીએ આજનો વિડીયો। સુરતનું નામ શું હતું? એટલે કે સુરતને પ્રાચીન નામ શું આપવામાં આવ્યું હતું? સૂર્યપુર। વિસનગરને વિશલપુર તરીકે ઓળખવામાં આવતું હતું। વલસાડને વલ્લરખંડ તરીકે ઓળખવામાં આવતું। વાલોડ વડવલ્લી। વાલોડને શેના તરીકે ઓળખવામાં આવતું? વડવલ્લી। જે તિથલ છે, તિથલને કયા નામે ઓળખવામાં આવતું? તીર્થસ્થળ, બરાબર છે। ડભોઈનું પ્રાચીન નામ શું છે? ડભોઈનું પ્રાચીન નામ છે દર્ભવતી। ચાંપાનેરનું પ્રાચીન નામ શું હતું? ચાંપાનેર જે છે પાવાગઢની અંદર, બરાબર છે, જેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપવામાં આવ્યું છે, એનું નામ હતું મહમદાબાદ। મહેમદાવાદ નહીં, મહેમદાવાદ એ વસ્તુ આખી અલગ છે। મહેમદાવાદ જે છે એ ખેડાનો તાલુકો છે, ખેડા જિલ્લામાં આવેલ ખેડા જિલ્લાનો તાલુકો છે, જે ભમરીયો કૂવો આવેલો છે। અને આ મહેમદાવાદ કોને વસાવ્યું હતું? મોહમ્મદ બેગડાએ। તો આ જે છે મહમદાબાદ એ પણ મોહમ્મદ બેગડાએ વસાવેલું, મોહમ્મદ બેગડાએ। એટલે ચાંપાનેરનું નામ પૂછે તો મહમદાબાદ। પોરબંદર, પોરબંદરની અંદર સુદામાપુરી, બરાબર છે। પોરબંદરને કયા નામે ઓળખવામાં આવતું? સુદામાપુરી। નવસારી નવસારિકા। હળવદ હલભદ્ર। નર્મદા નદી, બરાબર છે। અગાઉનું જે સેશન હતું એની અંદર આપણે જોઈ ગયેલા મૈકલ કન્યા અને રેવા અને ગુજરાતની જીવાદોરી। તો નર્મદા નદી માટે 3 નામ યાદ રાખીશું: રેવા, મૈકલ કન્યા, ગુજરાતની જીવાદોરી। ગણદેવી, ગણદેવી જે છે એ ગુણપાદિકા તરીકે ઓળખાય છે। કયું નામ? ગુણપાદિકા અથવા ગુણપદિકા। અમદાવાદ જે છે, ખાસ તમે આ નામ ચર્ચામાં હતું, કર્ણાવતી, અને બીજું નામ હશે આસપલ્લી। આગળ જોઈએ તો વડોદરાનું નામ આપવામાં આવેલું છે વટપદ્રક। વડોદરા એટલે શું હશે? વટપદ્રક। કડી માટે કનીપુર નામ વપરાતું હતું। કપડવંજને પ્રાચીન નામ શું હતું? કરપટ વાણિજ્ય। વડાલી અને વડપલ્લી કહેવામાં આવતું હતું। વેરાવળ, વેરાવળ સૌથી નીચે આવેલો જિલ્લો, બરાબર ને, વેરા કુલ તરીકે ઓળખાતું। પછી શંખેશ્વર અથવા આને આપણે કહીએ છીએ શંખલેશ્વર। શંખલેશ્વરનું પ્રાચીન નામ શું હતું? શંખપુર। શું હતું? શંખપુર। વડનગરનું પ્રાચીન નામ? મોસ્ટ આઈએમપી આ જે છે કેટલી વખત પૂછાઈ ગયું છે? આનંદપુર, આનર્દપુર અને ચમત્કારપુર। એટલે ખાસ આપણે આ યાદ રાખીશું, વડનગરનું પ્રાચીન નામ શું હશે? આનંદપુર, આનર્દપુર અને ચમત્કારપુર। આ ઘણી વખત પૂછાઈ ગયું છે, બરાબર। પછી ગિરનારનું નામ હશે, ગિરનારનું પ્રાચીન નામ હશે રૈવતક। ભદ્રેશ્વર, ભદ્રાવતી। દાહોદનું પ્રાચીન નામ હશે દધીભદ્ર। અંકલેશ્વર, અંકલેશ્વરનું પ્રાચીન નામ હશે અંકુરેશ્વર। ધોળકાનું પ્રાચીન નામ હશે ધવલ્લભ। તારંગાનું તારણદુર્ગ। દેવભૂમિ દ્વારકા, જે આપણે જાણીએ છીએ કુશસ્થળી, દ્વારાવતી, દ્વારકા અને સોનાની નગરી, સોનાની નગરી। ભરૂચનું પ્રાચીન નામ આવશે ભૃગુકચ્છ। ભાવનગરનું પ્રાચીન નામ આવશે ગોહિલવાડ। સુરેન્દ્રનગરનું ઝાલાવાડ। જો ભાવનગર, ભાવનગર તો ગોહિલવાડ આવશે। શું? ભાવનગર, ગોહિલવાડ, ભાગો। અને સુરેન્દ્રનગરનું હશે સુજા એટલે કે ઝાલાવાડ, બરાબર છે, ઓકે, ભાગો અને સુજા। તો સુરેન્દ્રનગરનું આવશે ઝાલાવાડ અને કાંપ। જુનાગઢનું નામ આવશે સોરઠ, બરાબર। જામનગરનું આવશે હાલર, જામનગરનું આવશે હાલર। વઢવાણનું વર્ધમાનપુર। હિંમતનગરનું અહમદનગર, હિંમતનગરનું શું છે? અહમદનગર। આ પણ પૂછાઈ ગયેલું છે।
MP અને અહમદનગર છે એ કોને વસાવ્યું હતું? અહમદ શાહ. બરાબર. અમરેલીનું હશે અમરાવતી, મોડાસાનું મોડાસુ, ડભોઈનું પ્રાચીન નામ હશે દર્ભવતી, પાલનપુરનું પ્રહલાદનગર, ખંભાતનું હશે સ્તંભ તીર્થ. આગળ જો વાત કરવામાં આવે તો ડાકોર જે છે ડાકોરનું પ્રાચીન નામ હશે ડંકપુર, ભદ્રેશ્વર ફરી ભદ્રાવતી, ખેડાનું પ્રાચીન નામ હશે ખેટક, હળવદનું હલભદ્ર, મોઢેરા જે છે મોઢેરાનું પ્રાચીન નામ હશે ભગવદ ગામ. ચલો અમુક નદીઓના અલગ અલગ નામ છે પ્રાચીન, એ પણ આપણે જોઈ લઈએ. તો તેમાં વાત્રક નદી છે, વાત્રક નદીનું નામ હશે વાત્રકની. શું હશે? વાત્રકની. આગળ જો વાત કરીએ તો બનાસ નદી છે, બનાસ નદીનું પ્રાચીન નામ હતું પરનાશા. શું હશે? પરનાશા. અને સાબરમતી નદીનું નામ આવશે સ્વાબ્રમતી. શું હશે? સ્વાબ્રમતી. તો મિત્રો આ હતા પ્રાચીન ઉપનામો. બરાબર. અને અગાઉના વિડીયોની અંદર આપણે જોયા હતા ભૌગોલિક. આ હતા એ પ્રાચીન ઉપનામ હતા. તો હવે આ જે પ્રાચીન ઉપનામ અને ભૌગોલિક ઉપનામની જે સિરીઝ છે, મતલબ જે હતા એનો વિડીયો લેક્ચર જે છે એ પૂરો થાય છે. બરાબર. હવે પછી એક નવા ટોપિક સાથે આપણે મળીશું. ત્યાં સુધી તમે અમારી H+ એકેડમીની યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. કંડક્ટર ડ્રાઈવર માટે કંડક્ટર અને 28 તારીખે જે ડ્રાઈવરની પરીક્ષા છે એની માટે GKનો ટોપિક જે છે. બરાબર છે. કંડક્ટરમાં 20 ગુણ છે, અને ડ્રાઈવરની અંદર પણ એટલું જ, કંડક્ટરની અંદર વધુ છે, ડ્રાઈવરની અંદર પણ એટલું જ છે. તો એ બંનેની અંદર તમને કામ લાગી શકે એ હેતુથી આપણે GKની બસ સિરીઝ, આ પ્રકારની સિરીઝ શરૂ કરી છે. અગાઉના વિડીયો ના જોયા તો જોઈ લેવા. અમારી યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી લેવી, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે @H+1 સર્ચ કરશો તો તમને ટેલિગ્રામ ચેનલ જોવા મળી જશે. તો બને રહેજો. અને અગાઉના વિડીયોની અંદર નવી માહિતી સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.